ગઈકાલે નારોલ પોલીસ સ્ટેશનની હદમાં હુસેના બાનુ સલીમ ખાન ઉસ્માન અને આયેશા બાનુ ઉર્ફે સાજિદ ખાન રહીમ ખાન આ બંને લેડીઝ તેના પરિવાર સાથે પોતાના ઘર આગળ એક્સિડન્ટ અને પાર્કિંગ બાબતે સામસામે બોલાચાલી થતા બંને ગ્રુપે એકબીજા ઉપર હુમલો કરેલો. ત્યાં તાત્કાલિક પોલીસની ગાડી પહોંચી ગયેલ અને પોલીસે નસીમ ખાન પઠાણ, નજીર ખાન ઉર્ફે કાંચો નસીમ ખાન પઠાણ, શબનમ સાજિદ ખાન પઠાણ, ફલક વાઇફ ઓફ નજીર ખાન પઠાણ, કાંચો નસીમ ખાન પઠાણ, મોહમ્મદ ઉસામ, અબ્દુલ લતીફ શેખ અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તથા એક ગુનાના આરોપી આયશા બાનુ આ લોકોને ધરપકડ કરેલ છે. આની અંદર બંને ગ્રુપ ઉગ્ર થઈ એકબીજાની જોડે બોલાચાલી કરી. એક મેન જે છે જે આ આયશા બાનુ છે એના 3 દાંત તોડી લાકડીઓ વડે એક ગેરકાયદેસર મંડળી રચી અને જાહેરમાં આવી રીતે કૃત્ય કરેલ છે. જેમાં નારોલ પીઆઈ શ્રી દેવી અગ્રાવતે 2 ગુના દાખલ કરેલ છે અને આ બંને ગુનાની અંદર ક્રોસ કંપનીમાં માત્ર એક આરોપી પકડવાનો બાકી છે. જેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અત્યારે એની તપાસ કરવી ચાલુ છે. આ બંને પક્ષકાર ખાસ કરીને જે હુસેના બાનુ અને આયશા બાનુ છે. આયશા બાનુ જે છે ઉગ્ર સ્વભાવના છે. તેમના પરિવારના સભ્યો એમના ભાઈઓ ભત્રીજાઓ સાથે જે તે જગ્યાએ ગાળાગાળી કરી અને સીધો શરીર સંબંધી ગંભીર ગુનો આચરેલ છે અને એની અંદર ગેરકાયદેસર મંડળી લોકો રહેલ છે અને એ લોકો જરૂરી સ્વભાવના છે અને પડોશી પણ છે. તો નારોલ પોલીસ તાત્કાલિક ત્યાં વાહન પહોંચી ગયું છે. પોલીસ બોલાવી રાઉન્ડ અપ કરી અને 6 જેટલા આરોપીઓને ઘટના સ્થળેથી પકડી લીધેલા. અગાઉ આ જે આયેશા બાનુ છે એ અને આ સાજિદ ખાન એની તપાસ ચાલુ છે અને ગુનાહિત ઇતિહાસ છે. એ લોકોએ વટવા પોલીસ સ્ટેશનની હદમાં એક જે ઘર છે આનું આયશા બાનુ, રેહાના, સાજિદ ખાન, ઓસામ આ ચારે ભેગા મળી અને ત્યાં જે એનું જે ઘર છે વટવા એની અંદર પણ તોડફોડ કરી 50,000 રૂપિયાની નુકસાની કરેલ છે અને એના અલગથી ગુનો વટવા પીઆઈ દાખલ કરેલ છે અને જેવી રીતે નારોલના આરોપીની તપાસ પૂરી થાય પછી સાજિદ ઉર્ફે કાણીઓ જે છે એ એક ફરાર ચાલે છે. એને બંને પોલીસ સ્ટેશનોમાં એન્ટર કરવાનો બાકી છે. તો એ ત્યાં ગાડી તોડફોડમાં સામેલ છે ને એનો પણ અલગથી ગુનો દાખલ કરે છે. વટવા જે મકાન છે આયશા બાનુ